ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત તાપી પોલીસની મોટી કાર્યવાહી 3 આરોપીની કરી અટક તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી તેમજ અન્ય 2 ગુનાઓમાં ડિટેક્ટ કરતી તાપી જિલ્લા પોલીસ તાપી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સાયબર ઠગાઈમાં વપરાતા મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી કમિશન આધારે કરોડો રૂપિયાનું સગેવગે કરનાર ટોળકીના 3 મુખ્ય આરોપીઓને પકડી પાડવામાં તાપી પોલીસને મોટી સફળતા મળી છે. ભારત સરકારના I4C ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર તરફથી મળેલ માહિતી આધારે તાપી સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ICICI બેંકના 2 અલગ કરંટ એકાઉન્ટોમાં છેલ્લા 1 વર્ષમાં ₹1.45 કરોડ અને ₹1.33 કરોડ જેટલી શંકાસ્પદ રકમ ડિપોઝિટ થઈ હોવાની માહિતી મળી આવી. તપાસમાં ખુલ્યું કે આરોપીઓ પોતાના તથા અન્ય લોકોના બેંક એકાઉન્ટો 20% કમિશન પર સાયબર ઠગોને ભાડે આપતા અને આ એકાઉન્ટો મારફતે દેશભરમાં થતી ઓનલાઈન ઠગાઈની રકમનું સગેવગે કરતા સદર એકાઉન્ટો સામે દેશભરના અનેક રાજ્યોમાં 15 જેટલી સાયબર ફ્રોડ ઓનલાઈન ફરિયાદો પણ નોંધાયેલ છે. પકડાયેલ આરોપીમાં વિશાલ કુમાર રાઘવભાઈ ગામિત ઉંમર વર્ષ 24, રાણી આંબા સોનગઢ, નિસર્ગ અનિલભાઈ ગામિત ઉંમર વર્ષ 31, વાણકવલ સોનગઢ, જોન્સન જોરાભાઈ ગામિત ઉંમર વર્ષ 35, અગાસવન અમરોલી સુરત. આરોપીઓ સામે તાપી, અમદાવાદ, બાવડા, હૈદરાબાદ સહિતના સ્થળોએ BNS કલમ 317, 318, 319, 336, 338, 340 તથા IT એક્ટ 66C, 66D હેઠળ ગુનો દાખલ છે. તાપી જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરાયેલા કામગીરી સાયબર ગુનાખોરી વિરુદ્ધ એક મહત્વપૂર્ણ સફળતા ગણાય છે. સાયબર ક્રાઇમના ગુનામાં વપરાતા મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી અને સાયબર ક્રાઇમ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે થઈ સમગ્ર ગુજરાત રાજ્યમાં માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી સાહેબનાઓની સૂચનાથી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત એક સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી છે, જેના ભાગરૂપે જ તાપી જિલ્લામાં પણ આની કામગીરી ચાલુ છે. અને સરકારશ્રીના જે પોર્ટલ ઉપરથી તાપી જિલ્લામાંથી જે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ થયો છે એ એકાઉન્ટોની વિગતો અમે અમારી સાયબર ક્રાઇમની ટીમને ચકાસતા હતા, ત્યારે તાપી જિલ્લાની વ્યારા ખાતેની ICICI બેંકના એક ખાતામાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો ધ્યાનમાં આવતા તેમાં ઊંડાણપૂર્વક તપાસ કરતા તેમાં એવી માહિતી મળી હતી કે એ ખાતામાંથી ₹1.45 કરોડના સસ્પિશિયસ ટ્રાન્ઝેક્શન મળ્યા છે. અને એ ટ્રાન્ઝેક્શન વિશેની વાત કરું તો એ નાણાં સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં હતા. અને જે એકાઉન્ટ વિશાલ કુમાર રાજેન્દ્ર કુમાર ગામિત નામની વ્યક્તિના નામનું એકાઉન્ટ હતું, જે આઈરિસ કોમ્પ્લેક્સમાં MR એન્ટરપ્રાઇઝના નામે પોતાની દુકાન ભાડેથી રાખી અને ત્યાં એ એડ્રેસ પરથી એણે ICICI બેંકમાં એક કરંટ એકાઉન્ટ ખોલાવેલું હતું. અને એ એકાઉન્ટનો ઉપયોગ એ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં એ સગે વગે કરવા કમિશનથી એકાઉન્ટનો ઉપયોગ કરતો હતો. વિશાલ ગામિતની સાથે બીજા 2 આરોપીઓ પણ છે કે જેમાં નિસર્ગ અનિલ ગામિત છે અને આ ઉપરાંત જોન્સન હીરાભાઈ ગામિત કરીને છે. ખાસ કરીને આ નાણાં ક્યાંથી આવતા હતા? આ સાયબર ફ્રોડના નાણાં છે. હું આપને વિશેષમાં કહું કે વિશાલ ગામિતના એકાઉન્ટની અમે તપાસ કરતા જે ₹1.45 કરોડના ટ્રાન્ઝેક્શનની વિગત મળી છે. તો આ ઉપરાંત વિશાલ ગામિતના આ એકાઉન્ટનો ઉપયોગ બાબતે ઉત્તર પ્રદેશમાં પણ ગુનો નોંધાયેલો છે અને ગુજરાતના બાવડા પોલીસ સ્ટેશન ખાતે પણ એક ગુનો નોંધાયેલો છે. એનો સહ આરોપી જે છે નિસર્ગ અનિલ ગામિત, તેના એકાઉન્ટમાંથી પણ ₹1.33 કરોડ જેટલી રકમના સાયબર ફ્રોડના નાણાંનો સગે વગે કરવા બાબતના ટ્રાન્ઝેક્શનો મળ્યા છે. અને આની સાથે જોન્સન હીરાભાઈ ગામિત એ પણ એક સહ આરોપી છે. તો આ પ્રકારે આ લોકો વિવિધ એકાઉન્ટોમાંથી સાયબર ફ્રોડના નાણાં નાખી અને એના ટ્રાન્ઝેક્શન કરતા. હજુ કેટલા સાથીદારો છે? એ અમારી તપાસ આગળની ચાલુ છે અને એમાં તપાસમાં જે પણ આરોપી મળશે એ પ્રકારે કાર્યવાહી. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી.